માટે ઘણા બધા જે અધિકારીઓ આવે છે એમાંથી એક એવો અધિકારી આવે છે, ભગવાન કપિલદેવનું જ્ઞાન સાંભળીને, ઉપદેશ સાંભળીને કહે છે, મહારાજ આપણી ગંગાજીની ધારા જેવી આ વાણી જો શ્રદ્ધાથી સંભળાય તો જરૂર ભવ સાગર તરી જવાય. પરંતુ મહારાજ આપ અંતર્યામી છો, આપની વાણીમાં ગંગાનો પ્રવાહ છે, ગંગાનો પ્રવાહ છે આપની વાણીમાં. અને એ ગંગા જે પ્રવાહ જ્ઞાન ગંગા રૂપી છે એમાં અમને ખૂબ આપે સ્નાન કરાયું. આપણે પહેલા દિવસની કથામાં જ યાદી આપી કે 4 પ્રકારની ગંગા આપણે ત્યાં વહે છે. આપણી કેટલી ભૂમિકા છે? એક તો ગંગા છે ભાગીરથી ગંગા, જ્યાં માણસો સ્નાન માટે, યાત્રા માટે જાય છે, ત્યાં જઈને સ્નાન કરે છે, એ ભાગીરથી ગંગા છે. બીજી ગંગા તો કે જ્ઞાન ગંગા છે, જે મહાપુરુષોના મુખમાંથી નીકળી છે, શાસ્ત્રો રૂપે, ભજન રૂપે, અને જેનો અવિરત જે પ્રવાહ છે, એ પ્રવાહ મારા